ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ઉમરા નહેરમાં પાણી આવતા ખેડૂતમાં ખુશીની લહેર. વડોદરા બ્રાન્ચ કેનાલમાંથી ઉદ્ભવતી ઉમરા વિશાખાની સાંકળ 3060 કિલોમીટર દૂરથી ઉમરાની ટેલ માઇનોર કેનાલમાં 24 વર્ષે પાણી આવતા ધરતીપુત્રોએ ધારાસભ્યનો આભાર વ્યક્ત કર્યો હતો. તાલુકાના ઉમરા ગામે 24 વર્ષ બાદ ટેલ માઇનોર કેનાલમાં વિસ્તારના ધારાસભ્યની દરમિયાનગીરી અને ગાંધીનગર ખાતે રજૂઆત કરતા ખેડૂતોએ નહેરના નીરના વધામણા કર્યા. વિસ્તારના છેવાડાના ખેડૂતો ખેતરમાં પાણી આવતા પાકનો બચાવ થયો. ખેડૂતો નહેરના નીરથી સારા એવા પાકનું ઉત્પાદન મેળવી શકશે. નહેરમાં આવેલા નવા નીરના વધામણા પ્રસંગે ઉમરા ગામના આગેવાન સરપંચ પુત્ર કલ્પેશભાઈ ઠાકોર, ઉમરા ગામના ભરૂચ જિલ્લા એસપી મોરચા પ્રમુખ જયેશભાઈ પરમાર, તાલુકા એસસી મોરચા પ્રમુખ કમલેશભાઈ પરમાર, સરદાર સરોવર નિગમના નાયબ કાર્યપાલક બાગુલ રોનકભાઈ, મદદનીશ ઇજનેર પ્રીતમભાઈ રાણા તથા ગ્રામજનો અને ખેડૂત વર્ગ ઉપસ્થિત રહેવાના સમાચાર પ્રાપ્ત થયા છે. રિપોર્ટર રમેશ પરમાર, બીએનએસ ગુજરાતી, જંબુસર. ભારત માતા કી જય. ઉમરા માઇનોર ટેલ નહેર છે. અમારા આ નહેરનું લગભગ ઘણા વર્ષોથી પાણી આવતું જ નહોતું, પણ આજે અમારા ડીકે સ્વામીના ગામજનો દ્વારા રજૂઆત કરી. એમાં અમારા જયેશભાઈ દ્વારા 2 વાર ગાંધીનગર બી ગયા. એમના થકી આજે અમારા ગામજનોના યથાપ્રયત્નો દ્વારા આજે અમારા માઇનોર નહેરમાં પાણી આવ્યું છે. એમાં અમે ડીકે સ્વામીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને ગ્રામજનો તરફથી પણ ડીકે સ્વામીનો આભાર. અને 24 વર્ષ પછી આ નહેરમાં પાણી આવ્યું છે અને સાહેબોનો બી ખૂબ ખૂબ આભાર. 24 વર્ષ પછી આવ્યું, તમને કેટલો આનંદ છે આની અંદર? બહુ આનંદની વાત છે. કેમ કે ખેડૂતોને ચોમાસા પછી પાણી બધો પાક સુકાઈ જતો, હવે પાકને જીવનદાન મળશે. એટલે અમારી માટે ગ્રામજનો ડીકે સ્વામીનો ફરી દિલથી ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય. જો આપણા ભારતમાં ઘણા બધા બહુ પ્રોબ્લેમ છે અને બારંબાર જે રજૂઆત ખેડૂતો તરીકે બધા ખેડૂતો ભારત સરકારને કરે છે. આમાં એક ગુજરાત તરીકે બી ખેડૂતો બહુ સારા છે અને કઈ માઇનોરમાં બહુ વર્ષોથી પાણી આવતા નથી, કેનાલ ચાલતા નથી. જે મારા 6 મહિના પહેલાં આ જંબુસર શાખામાં ટ્રાન્સફર થઈ ગયેલું છે. આની પહેલાં કોલ મારે જયેશ પરમારભાઈ સાથે થયું કે સાહેબ આ ઉમરા ટેલ માઇનોર જે વડોદરા બ્રાન્ચ કેનાલથી ઉમરા ડિસ્ટ્રિક્ટમાં આવે અને ઉમરા ડિસ્ટ્રિક્ટ ટેલથી ઉમરા ટેલ માઇનોર નીકળે, જે 8 કિલોમીટરની કેનાલ છે. તો આપણા જોડે બહુ ઘણા પ્રયત્નો કરીને આજ સુધી આજની દિવસે ખેડૂતોની સહકાર લઈને અને ખાસ કર ડીકે સ્વામીની બારંબાર રજૂઆત કે આ ખેડૂતોની બહુ હિતમાં હશે. આજે પાણી આજ સુધી આવી ગયું અને આજ ખેડૂતોની બહુ હર્ષમાં છે જ, ઉલ્લાસમાં છે જ કે આ પાણીની જે બેનિફિશિયરી થશે અને જે પાકની વધારા થશે આવતા સાલમાં, જે બહુ ઘણા વર્ષોથી બહુ વધારે થશે. અને આના કરતાં ખેડૂતોની બહુ દિલમાં હર્ષ ઉલ્લાસ કાફી જોવા મળે છે અને આગળ બી પ્રયાસ રહેશે કે જંબુસર તાલુકામાં જેટલા વર્ષ સુધી રહું તો જેટલા કેનાલ ચાલતા નથી અને જે પ્રોબ્લેમ છે તો હું સોલ્વ કરીને ખેડૂતો માટે પ્રયાસ કરું. નીડર, નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએન ન્યૂઝ ગુજરાતી. બીએન ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઇક તેમજ ફોલો કરો. સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરો. બીએન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બીએન ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે. તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બીએન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો.